મરવા પડીશું વાલા નો હોય તો થોડું મન કઈ થાય કયો તો તમે આ વાંદરીની હોત આવી છે જોને અહીંયા જડબાલના પેટની મારા ભાઈને રેઠો મુકતી નથી પણ આ ઉરમ માંદી છે ને એટલે હું એક શબ્દ ન બોલી શકું નકર ઉરમને કઈક થાય તો આખી જિંદગી પસ્તાવાનું થાય નકર તો મારા ભાઈને તે ઢીબી નાખવાનું મન થાય છે ને આને તે મારી નાખવાનું મન થાય બેયને ગોળી દેવાનું મન થાય ગોળીએ દઈ દેવા બેયને એકવાર તો મને એકલી હોય ને તો મળી જડબાળી જીથરાળી ડોળાળી નો મારી નાખું તો જોતો તારા જીથરા કાપી નાખો કપાતર હુરમ ખાઈ લે બકા હું જો તારા હાટું જમવાનું લાવ્યો છું તે એટલા દીથા ખાધું નથી મારા હાથે તને ખવડાવું બોલ ખાઈ લે ને જાનું હા ખાઈ લઉં સ્વાલો તમે મને મૂકીને નહીં જાવ ને હવે તન મૂકીને હું ક્યાંય નહીં જાવ હો હીરો ને કેજો આપણા ઘરે નો આવે હો એ આપણા ઘર નહીં આવે હો અત્યારે કેમ અહીં આવી છે ઈ? તાર ખબર કાઢવા આવી બકા હા હું તાર ખબર કાઢવા આવી છું હુરમ તું કેશ ને તો દી આપણા ઘરે આવશે નકર નહીં આવે અને હું તને મૂકીને નહીં જાવ હો આ હુરમ ને કઈક થઈ જાય ને એટલે મને બીક લાગે છે નકર આ બેયને છે ને મારવાની જરૂર છે મારા ભાઈને અને આ જડબાઈના પેટની ને એકવાર અહીંથી રજા થઈને હુરમ હાજી થઈ જાય ને તો બેયનો વારો પાડો પોલીસ સ્ટેશને બેયને પકડાવી દેવાના છે હાલો હવે આપણે આપણા ઘરે વયા જઈએ માર જોકલા માર ખાવું નથી ઘરે જઈને ખાશ હજી ડોક્ટર રજા આપે પછી જવાય ને ઘરે જવાનું છે હાલ તું પેલા ખાઈ લાયલું તને મારા હાથે ખવડાવું મોઢામાં કોળિયો દવાલ દાળ ભાત નું ખાવા માંડ બહુ નહીં ખવડાવતા બહુ ભૂખ નથી મને આપણ થોડું ખાઈ લે મમ્મા ખાવ પેટમાં ભરાઈ ગયું ન ખવડાવતા બસ એટલું જ માર ખાવું તમારા હમ હવે મને ન ખવડાવતા હો એક ચમચી ખા મારા હાથ. ઉલટી થાય છે મને રેવા દો ને નથી કાંઈ ભાવતો મને નથી ખાવું કાંઈ ભાવતું જ નથી જિંદગી ક્યાં આપડી દીકા હોઈ ગઈ છે હવે તાર કઈ ખાવું છે આઈસ્ક્રીમ કે ફ્રૂટ કે એવું કઈ એને કાંઈ નથી ખાવું હવે જડબાઈલા સાની મણી નો બેહીને નિખારી નો લાગતો ક્યારનો નાટક કરસ તે વળી સોઈટો સોતે લાવ્યો છો આને આરે તે તારી માને કપાતનના પેટના કાઈક તો શરમ કર મારી છોકરીની જિંદગી બગાડીને ક્યારનો નાટક કરસ હમણાં બે લાફા ભેગીનો પડી જાશ હમણાં મમ્મી તમે બોલવામાં ધ્યાન રાખો ઈ તમારો જમાઈ છે અરે ઘરે ગયો આવો જમાઈ મારે કાંઈ આવો જમાઈ જોતો નથી તું મરી જાન તો કાંઈ નહીં તારા વાહે નહીં નાખશું બાકી આને હવે મારા ઘરમાં પગલા નહીં અને તને હું અહીંયા જવા નથી દેવાની એટલું યાદ રાખજે તું હા તો ભલે વહી જા ઉપર ભગવાન પાસે પણ આ કપાતર આરે એક મિનિટે તને રહેવા નહીં દઉં ક્યારની હું જોઉં છું ક્યારની નાટક કેવો કરે પાછો હાલ નીકળ અહીંથી કાંઈ તારું કામ નથી વયો જા અહીંથી ભાઈ જડબાળા હોત પાછી આવી ન શરમીની તને કાંઈ શરમ ન ખાવતી મારી દીકરીની જિંદગી બગાડીને પછી એની પાસે બેઠી છો નાટક કરશો ક્યારની તને વળી એની ઉપાધિ થાતી હોય એમ એટલી બધી ઉપાધિ થાતી હોય તો હું કેમ જમાઈની જિંદગીમાં આવી છો તું અને મારી છોકરીની જિંદગી બરબાદ કરવા ઊભી થઈ છો નીકળો અહીંથી બે જાવ નકર હમણાં બેયને મારવા જોશે નકર હું અત્યારે પોલીસ સ્ટેશને કરું ફોન હાલ ઉરમ તારી માં નહીં ટકવા દે હું જાઉં છું હવે મમ્મી તમે બોલો મને એમ કરો મન અરે બોલે જ ને આને હું ગુડવો છે આખી જિંદગી રહેશે હું તને આખી જિંદગી હાંસવીશ માર ઘરે તું તારે આન જાવા દે તેલ લેવા કાઈ તાનું કામ નથી પાછો નાટક કરે ક્યાંનો ખાઈ લે આમ કર લે તેમ કર લે તને મારી દીકરીને એટલી ઉપાધિ હોય તો તું આવા કર વયો જા અહીંથી જા પોલીસ સ્ટેશને ફોન કરી દીધો છે હમણાં પોલીસ આવશે જોકલા હાલો વયા જાય આપણ પોલીસ પકડી જશે ગમે ત્યાંથી તમને પકડી જશે કેસ કરી દીધો છે મેં ફોન કર્યો છે ને મેં કેસ લખાવ્યો છે મારી દીકરીને કાંઈ થાય ઉરમને તો તમે જ બે જવાબદાર છો આખી જિંદગી હડજો જેલમાં આવે બહુ સારું કર્યું સારું ભલે મરતા બે જાતા જેલમાં તને સાચા શબ્દોમાં કહી દઉં છું તું મારા ભાઈને ભૂલી જા અને એકલા જીવતા શીખી જા એકલા ન જીવતું જીવવું હોય ને તો હજી આખી જિંદગી તારી પાસે પડી હજી તારી ઉંમર બહુ નાની છે મસ્ત તારી જિંદગી થાય એમ છે અને આવાર જિંદગી ન જીવાય હું તેમ કહું છું તો ભૂલી જા બીજી વાર એને મોકો ન દેવાય હું તમારા ભાઈ વગરની નો જીવી શકું ગોગડી બેન મારે એની વગરનું નો હાલે કોઈ વ્યક્તિ નથી દુનિયામાં કે એની વગરની તું જીવી નહીં એને તારી પડી હોય તો આવું કરે તને જે વસ્તુથી નફરત જ હતી ઈસ કરીને બેહે તો એને ભૂલી જવાય હવે ભૂલી જાય લવ સાનમનીની હવે એક શબ્દ બોલતી ની નહીં અને હમણાં ડોક્ટર રજા દે તો હાલ ઘર ભેગી નહીં થા મારા ઘર વહી આવે અને હું હાજા શબ્દો કહું છું ભલે મારો ભાઈ છે ને તો મને તું વાલી છે મને તારું દુઃખ અત્યારે દેખાય છે એ કેટલો ખુશ છે તને દુખી કરીને કેતો અને તારી ખુશી એમાં હતી કે આવા કઈ ધંધીના ન કરે તો એને કર્યા ને તો એ તને પ્રેમ કરતો હોય ને તો કરે જ નહીં તને જે ગમતું હોય ને એ જ કરે પ્રેમ હોય જ નહીં ને ભૂલી જવાય ને એમ કહું છું હું તને ભૂલી જા મને કાંઈ સમજાતો નથી મારે શું કરવું મને ચક્કર આવે એકવાર માણા મોકો દે બે વાર દે ત્રણ વાર દે પછી આ રોજની એને આદત થઈ જાય મને માફ કરી દે છે ને
હવે મારા ગમે એવું કરું તો મને માફી મળી જવાની, એને જાતી ના કરી દેવાય. એક વાર કરે ને એને ભૂલ કહેવાય, બીજી વાર કરે ને એને ભૂલ કહેવાય, ત્રીજી વાર કરે તો એની આદત થઈ જાય. આ મને માફ કરી જ દેવાની છે, એટલે હવે એને માફ ન કરાય એમ કહું છું હું તને. સાચી વાત છે ગોગડી બટાની, માફ કરતી જ નહીં ઉરમ, જાવા જ દેજે, હાલતી નોત કરી દેજે. એનું શું કામ છે? એને તારી પડી હોય કે આવા કરે ખરો? છોકરાનું તારું તો વિચારે ને તારી છોકરીનું. જાવા દે, તેલ લેવા આવે. અને જ્યારે એને એની ભૂલનો પસ્તાવો થશે ને ત્યારે બહુ મોડું થઈ જશે. પછી એને કદાચ રોવા ખૂણોય નથી મળવાનો, એટલી મને ખબર છે. એટલે બધું ભૂલી જા અને ડોક્ટર રજા દે ને તો સાઈન મનીની ઘર ભેગી નહીં થા. છોકરી સામું જો, તારા શરીર સામું જો, અને હજી આગળનું ભવિષ્ય તારું ઘણું બાકી છે એનું વિશે. ગોગડી બટા તારી વગરની તો હું મરી ગઈ. તું મને મૂકીને વહી ગઈ તી. તમને શું છું પાછું? ઓલો બાબો નથી તારો દાદો મોહણીયો? તઈ ડોચું ને લઈને આવ્યો તારો બાપ. મને દાંત આવે ડોચીવા. એ બધો વહીવટ ઘરે જઈને કરશું. શાંતિ રાખો તમે. હવે ડોક્ટર ને પૂછી લો ને ક્યારે રજા દેશે, તો હાલો વૈયા જાય. હવે હમણાં ડોક્ટર આવે તો પૂછી લેવી. હાલો હવે ઉરમ ને તો હારું જ છે, કાંઈ વાંધો છે નહીં. તો આ કાળિયાની વોવી ગઈ છે વાડીએ, તો હું જાઉં વાડીએ. ગાય દોવાની છે, ભેંસ દોવાની છે, તો હું ઘરે જાઉં. તમે રજા દે, તમે બધા વહી આવજો. કઈક રાંધી, હું કાળિયાની વહુ બે કઈક રાંધી નાખશું. તમે બધા આવો ને ત્યાં. હા તું જા, કાંઈ આઈની ઉપાધિ ન કરતી, જા. હાય, કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર? તો આજનો ભાગ તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં. તમારી વાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારા ડોશીમાંની થોડી ઘણી પ્રોબ્લેમ થઈ ગઈ છે. ભાભો ત્રણ ડોશી લઈને આવ્યો છે, તો એ પણ પ્રોબ્લેમ મારે સોલ્વ કરવાની. મારી જિંદગીમાં, ખુદની જિંદગીમાં એટલી બધી પ્રોબ્લેમ આલે છે, એ મારે સોલ્વ કરવાની. પછી મારી ભાભી હારે આવું બધું છે, એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની. ઘણી બધી ટેન્શન છે, તોય પણ હું ખુશ છું. તો બસ ખુશ રહેવાનું. અને બીજું એ કહું છું તમને કે હેલ્થની કાંઈ પણ પ્રોબ્લેમ હોય, શરીર હાજુ રાખો તમારું. થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વજન વધારો ઘટાડો, તો ગોગડી તમને રિઝલ્ટ આપશે. તમારો કોન્ટેક્ટ નંબર આપું છું, મને વોટ્સએપમાં અથવા કોલ કરો હેલ્થ પ્રોબ્લેમ માટે. ઓકે, થેન્ક યુ. અને બીજી વાત એ કે હુરમને આમાં શું ડિસિઝન લેવું જોઈએ, તમે બધા શું કહો છો? તો તમે બધા જરી કમેન્ટ કે કરજો, બરોબર છે? કમેન્ટમાં કહેજો હુરમને શું ડિસિઝન આમાં લેવું જોઈએ, તો અમને ખબર પડે કે હવે અમારે આગળ શું કરવું એમ. બરોબર, તમે બધા શું કહેવા માંગો છો? ઝીણકીની વાટે છે એ ઓલા છોકરાને ઇન્જેક્શન દેવડાવવા ગયા છે. ઓલું કંઈક દેવું પડે ને, કયું કીધું કઈ ખબર નથી મને. એ પાસે જાય નહીં યારે આવવાની ખબર ન પડે, આ જમવાનું ઠરી જાહે. चिबरी मासी क्या खाने में बनाया है? આખા રીંગણાના શાક બનાવ્યા છે અને બાજરાના રોટલા બનાવ્યા છે. ओहो, मुझे बहुत पसंद है बैंगन की सब्जी और बाजरी का रोटला. ભૂખડશો તું કા? તને બહુ બધું ભાવે, બધું ભાવતું જ હોય તને કા વાયડી? हाँ, मुझे आपके घर का खाना बहुत अच्छा लगता है. आप गुजराती लोग हो ना, इसलिए आप बहुत टेस्टी खाना बनाते हो. તો તમે હિન્દી વાળાને થારા બનાવતા ખાવાના? अच्छा बनाते, लेकिन आप बहुत टेस्टी बनाते हो. गुजराती खाना मुझे पसंद है. હા ઈ વાત તારી સાચી, પણ મેં નથી બનાવ્યું રીંગણાનું શાક. તને મારા હાથનું ભાવતું તું, પણ આ ઝોંગા હે ને એને બનાવ્યા છે અને રોટલા એની બાયડીને બનાવ્યા છે. झोंगा की बायडी, उसका नाम बायडी है. बहुत अच्छा नाम है, क्यूट नेम है बायडी. नहीं, हमारे गुजराती में वाइफ को बायडी बोलते हैं. ફોન કરો ને ગોગડા મમ્મી ક્યાં પહોંચ્યા? ગોગડો ની ક્યારે આવવાના? ગોગડી બટાન બધા એ ગોગડીનું તો લગભગ આજ આવશે એમ કેતી હતી હો મને. ફોન કરતો ઝોંગા ઝીણિયાની. હાલો ઝીણિયા ભાઈ, આ બધા વાટે છે જમવાની ને આ બધું ઠરે છે, તમે ક્યારે આવો છો? જલ્દી આવો ને. ભાઈ, અમારે વાર લાગશે, દવાખાને ગળદી છે. અને તમે બધા જમી લો, અમે આવીને જમી લેશું. એવું છે? ઉતાવળ રાખો ને તો આરો જમી, અડધી કલાકથી તમારે વાટે છે. આ ઉતાવળ નથી, એમ ડોક્ટર કે મારો બાપ નથી જ, મને અમારો જલ્દી વારો લઈ લે, બહુ ગળદી છે. અમાર વાર લાગશે, તમે બધા જમી લો. હા તે વાંધો નહીં, તો અમે જમી લેવી. હાલો ભૂખ લાગી છે. શું કીધું બેટા? એમ કીધું કે દવાખાને બહુ ગળદી છે એટલે વાર લાગશે, તમે બધા જમી લો, અમે આવીને જમી લેશું. તો હાલો આપણે જમી લઈએ. હા તે કાંઈ વાંધો નહીં, તો હાલો આપણે જમી લઈએ. બીજું હું? ભૂખ લાગી છે મને. તે દોષમાં આવ્યા હતા અહીંયા, કઈ ખબર? ડોશમાની કાંઈ ખબર નહીં, ગોગડી હોય ખબર પડે આવ્યા કે નથી આવ્યા. આવીને રખડીને વયા તો જાતા હશે, પણ કાંઈ કોઈને બતાતા નથી ગોગડી સિવાય. બેટા જમવા બેસી જાવ ને. મમ્મી ભૂખ નથી મને. તમને તો કોઈ દી ભૂખ જ ન હોય. હમણાં બહાર ગયા તા નાસ્તો કરીને આવ્યા હશો કા? શાંતિ રાખ, તો હું ક્યાંય નાસ્તો કરવા ગયો નથી, પણ તું આજ બહુ મસ્ત લાગશો. તને જોઈને જ મારું પેટ ભરાઈ ગયું. તને નજર નહીં પડે ને કોઈ? હવે મને કોની નજર પડે યાર? પડે તેને મારી પડશે. તને બહુ મસ્ત લાગસ. તમે લઈ દીધેલા કપડા પહેરો ને ત્યારે
બહુ મસ્ત લાગુ, તમારી પસંદ બહુ સારી છે. પસંદની દીકરી થા માલ મમ્મી ભૂખ્યા થયા જમી લેવ્યા. માલિક માલકીન તમે જમી લ્યો, પછી મારે બહાર જવાનું છે આજે. કાકા તમારે જાવું હોય તો જાવ તમ તારે, એ બધું અહીં કામ થઈ જશે. ડોબી હાલ ને જમી લે ને. મને તો ઈ જ વિચાર આવે છે, મને ખાવું નથી ભાવતું, કઈક નવીનમાં નહીં હોય ને. તો સારું જ ને, નવીનમાં હોય તો મમ્મી તો બહુ રાજી થઈ જશે. તમે નહીં રાજી થાવ? હું તો ડબલ થાશ માં જાન. મમ્મી આવો ને જમવા. ઢીંગલી ખાવા બોલાવે, હાલો આપડી હવે જમી લેવી, થોડુંક જે ભાવે. બહુ ભાવતું નથી મને, કાલનો ઉબકા થાય છે, ઉલટી થાય છે, તબિયત નથી બરોબર, આ વાતાવરણના લીધે કદાચ એવું થઈ ગયું છે, બીજું કઈ નથી હો, પાછા સમજતા નહીં. હા વાંધો નહીં હો, 2-3 દિવસ શું પછી પાછો હું જવાનો છું, 15 દિવસે આવીશ. તમારે બે માણસ વાતો ખૂટે જ નહીં, હાલો ને બાપા ખાવા ઠરે. પછી આ કાકાને પછી જાવું છે ભાઈ ને ઘરે, એ બિચારા આપડી વાટે હેરાન થાય ને, એમને આ કામ છે એટલે. હા મમ્મી આવીશ યાર. હારું હાલો જમી લેવી. તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, મને આરે લેતા જાજો. હા હું એકલી આઈ નહીં રહું, મને નથી ગમતું. એમ થોડું હાલે, તાર બાપનો બગીચો છે, નથી ગમતું એમ? આ તારું ઘર છે, ઘરે કોને નો ગમે? ગાંડી વાયડી નો ગમે દીકા યાર, 15 દી તમે મૂકીને વૈયા જાવ નો ગમે ને. ત્યાં હું તને હારે નો લઈ જઈએ કોઈ યાર, સમજ ને. તો મને મમ્મીને ઘરે મોકલી દેજો, મારા મમ્મીને ઘરે હો ને. હા તે જોશું, હાલ હજી વાર છે ને 2-3 દીની, પછી તને મોકલી દેશો. થેન્ક યુ.